જય મુરલીધર દાયરાને કેમ છો બધા મજામાં ભાઈ? આમ કંઈક થઈ ગયો છે 7:30 જેમ. આજ તો આપણે ફુવારા ફેરવવાના નથી અહીંયા. મગમાં તા જો ફાલ ક્યાંનું બી છે ઈ તો હવે તમને ખબર. આ જો જોઈ ક્યાંનું હોય. આપણે આ તા પી ગયું હે. હવે અમે હેઠે બાકી છે પણ 1-2 દી હવે જારાવું તારા લગભગ આવી જાહે. અને આ અટાણમાં જો આવા વાદરા થઈ જાય એમ થાય આગળ આવશે. અને આપણે ઉપલા ભાગમાં હે ને ત્યાં 3 પાટલા બાકી છે. પછી એક કડો છે ને એમનું પાછું મૂકવું છે. એ થોડાકમાં જ એને પાવાનું છે. નક્કી હાવ સુકાઈ જાય. અહીંયા પી જાય ને તો વાં સુકાઈ જાય વળી. કે આપણે છે ને ઉપલા ખેતરમાં જવાનું છે. હવે અહીંયા 3 પાટલા જ રહ્યા. એ પી જાય એટલે 2 પાણી નીકળી ગયા. હાલો. અને આમાંય 2 પાણી નીકળી ગયા હે. આ એટલું જ બાકી છે. હાલો જાય ઉપલા ભાગમાં. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં? હાલો ભાઈ હે ને ટાઈમ કંઈક 8 જેમ થયું હે ને આપણે જો હે ને તૈયાર થઈ ગયા. અને આજ છે બોળચોથ. તો બોળચોથની બધાને હાર્દિક શુભકામના. ને આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હે ને બધી થારી તૈયાર કરી લીધી. દૂધ પાણી કરહ્યો, કંકુલા, બાજરો ને કપાસિયા ગાયને નાખવાના, ગાયને ચડાવવાના કંકુલા ને હોપારી એ દૂધ પાણી કરસિયામાં હોય. તો જો આપણે હે ને ગામમાં જવું છે પૂજવા. ત્યાંથી હે ને ગૌસારે ગાય મૂકવા જાઉં. ત્યાંથી મંદિરી શંકર મંદિરી પૈકી લાગવા જાઉં અને પછી ફેરે આવતા રહું. ને આજ જો માઈ હે ને કાંધી કાઢી છે ઉટકતા થાય તાતા હું આવી જાય ને. હાલો હવે હે ને આપણે જઈએ. ટાઈમ થઈ ગયો 8:15 ને આપણે હે ને પાછા ઘરે આવ્યા છીએ. ઓલા ટૂંકા સાહમાં 3 હે ને હાથી હાલે એમ હે ને તે હાંકી નાખી આ બલૂન. અને હાલો આને જો હું કોઈ ઘાભોતા મારું નહીં જોતા કેવું ફેર્યું. આ હું ફેર્યું કોઈ દી ઘાભો હું મારો નહીં. અને આપણા રાંજાને જ કેદુનો ચાલુ કર્યો નથી. જો કે ઉકેડો ચડાવ્યો તો તે દીનો એમને પડ્યો હે. એને હવે આજકાલમાં સ્લેપ મારી એટલે આમ કે 15-20 દિન એમ સ્લેપ મારું ઓઇલ સડી જાય ને એટલે આજને બેટરી ચાર્જ થઈ પડ્યું બધું ખરાબ જ થવાનું. અને આજ તો હવે છે ને મા અને બેન ને કંઈક બનાવવાના છે. હવે જોવાય હું બનાવે શું બેન તમારે કંઈ બનાવવાનું? આખી આઈટમ. હાલો એ તો આખી આઈટમ રાંધવાના છે. અને આપણે હે ને જઈ ને ચા પાણી મારી માં શું બનાવો? હજી તો જો રોટલા બનાવ્યા. હા બટેટાનું શાક નાખ્યું. હા હવે પતે ન્યાવકું લેવું છે રાંધવું છે. હા ધીમે ધીમે ઘી થાય બનાવજો. તો ચા દઈ ગયા હો કે? હા એ ચાવો પડે ને કાકાનો માથે ઊભી કરી 10 વાગે આવી કે? હા 10 વાગે. હા વિચાર ચા. હાલો 10 વાગે ચા આવી જા. મનમાં વિષ્ણુ ભગવાનનું 3 વખત નામ લેજો. વિષ્ણુ 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 રાગનો શ્રાવણ માસે કૃષ્ણ ભક્તિ
મેરામત લઈ લેજો. હાલો માતાજી હોય ગાયો પૂજવા બાકી હોય આજોમાં બેરી આજે બધી હોય તુલસીનો પાન ને જલ હાથમાં રાખજો જમણા હાથમાં નેત્રાત્મા હમ કરી છીએ પાણી આંખે ડાળજો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો 9:30 થયો. 9:30 થયો ને દાદા ચા આવી ગયો હે અને ચાલ બેન દેવા આવ્યા ચા આજ ઘણી હડપ કરી ગયા ચા દેવા આવ્યા ને આપણે ચાલ અહીંથી આખું લીધો ત્યાં પી ગયા આ બધું હાંકી નાખવું અને આ માઇલ છીએ તો હાંક્યું લગભગ તો હજી જો ગારો છે એમાં નહીં હાલે જો બાપા આવે રાત્રે ચા પાણી પી લઈ હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 10 ને આપણે જો હવે આવ્યા હઈ પહેલાં અહીંયા જઈ અને ગાય પૂજીને પછી આપણે અહીંયા વાર્તા સાંભળી પછી ગૌસરે ગાયને મૂકવા ગયા મંદિરની પૈકી લઈ ગયા ને પછી આપણે હે ને એક મોટા પણ છોકરો હે કૈણાભાઈ તે અહીંયા ચા પીધો ને પછી જો વખણ ઘેર આવ્યા હે ઘડીક વાર બેઠા ને હું આવી ત્યાં માઈ કાંધી ઉટકી નાખી બે અને ચા લબાસા બધા બાયણે કાઢી ને બધું તું ને ઘેરે હું આવી ત્યાં થોડુંક હે બાકી થઈ ગયું હે ને હાલો આપણે હે ને કપડાં બદલાવી અને એને ચાપડ ચૂપડ કરવા લાગી ને પછી કાંધી સડાવી દેવું એમ હે ને બાપાની ભાઈ જો ખડની ભારી વાટવા ગયા હે ખડની કે થોડીક લઈ આવીને તો પછી આવીને ચા પીવું તો હાલો આપણે હે ને બદલાવી અને પછી કરવા લાગી મને હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હવા 11 થયું હે ને આપણે આવી કપડાં બદલી ને ચા પાણી પીને પછી ઠામ હારવા ગયા હતા તો બીજું માઈ બધું ખેરી લીધું તો અને પંજવાળી નીકળી ગયું બીજા બધું થઈ ગયું ઠામ સડાવવાના હતા આપણે બધાય પછી ઠામ હાર્યા અને જો અસલ કાંધી સડાવી દીધી ને ડબલ થાર્યું આપણે સડાવ્યું સતાય હજી ઘણાય ઠામ એ જ કોથરામાં ભરી અને મૂકી દીધા અને આપણે હેન પેડો ખાઈ લઈ પછી કોઈ રહી ગયું હોય ને આ લુવાના બાઈને ખોખા ના તે હે સુટકેસને એ સડાવી દઈ ને હે ને ખીચડી અહીંયા ખીચડી નાખી હે માઈ આજે આપણે કઢીને ખીચડી વારે ફેરે હે ને ગાય પૂરીને ખીચડી કઢી જ કરે જો અહીંયા માઈ હે ને ખીચડી નાખી હે કઢી કરવી હે ને જાય મરચાં ખાંડે હે કઢીમાં નાખવા ને રોટલા ના આજ તો કઢીને ખીચડી જ ખાવાનું મન છે પજ્યા તા નહીં તા જઈને ત્યાં કરીને ઉભા જોઈએ ખીચડી જ ખાવી છે ખીચડીને કઢીને રોટલા ને ચૂલા ઉપર ના થાય તો એ તો આપણે અમે સગડી ઉપર જ કરી જો માં હે ને ચૂલાનું કરી નાખે ને અમે બધું જો આ બોક્સ ને બધું હે લુવાનું તે લઈ નાખે એટલે પેડો ખાઈ લઉં પછી બધું લઈ લઈ હાલો ટાઈમ થઈ ગયો 2:30 અને આપણે છે ને દવા છાંટવાની છે આજ ઈડીની રોકવાની છે ને જે આપણે ફિટિંગ કરી લીધું હું દવાનું આપણું હજી વોટર સોલ્યુબર ખાતર આવે છે તો એ મનસુખભાઈ આવે ને તો લેતા આવે છે તો એની થોડીક લાઈટ જોઈ પછી ઉપલા ભાગમાં પહેલાં ચાલુ કરવાનું છે એમાં આ બાજુ પાણી પાયેલ છે ને એમાં નહીં હાલે વાયથી આ બાજુ પેલી બાજુ બધે હાલી જશે એ મનસુખભાઈ આવે પછી જાય દવા અત્યારે પછી આમાં ઓલા હેઠાથી ચાલુ કરવાનું છે હાલો આવે દવા છાંટવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 4 ને આપણે એને જે આમાં દવા છાંટી લીધી ભાઈ
જન કે વાવી હતી છે ને લીધી છે. એક જ મિનિટ. તો અહીંયાથી છે, અહીંથી આમ બધે છટાઈ ગઈ. અહીંયા હવે આ 2 ગાડી જ રહી. હવે હે ને આમાં પાણી નાખ્યું હતું. કાલ હાલતું હતું, આજે હાલતું હતું. એ હવે હે ને એમાં હાલી હવે એમ છે ને એમાં હવે કાલ પરમથી આમાં કાઢી જામ. હવે હે ને ઓલા ખેતરમાં ચાલુ કરી દઈ. એમાં લગભગ લાંબા સાટા હોય, લાંબા સા સુધી ચટાઈ ગયા છે. પછી ઓલી બાજુ તો આકલ ફુવારા ચાલુ હતા એટલે ગારો વહે. ચાલો ઘરે જઈને હવે ચા પાણી પીએ. હાલતા થયા ત્યાં ના કહેતા નહીં કે ચા નથી અમે આંકણી આવી જ પીવું ચા. હવે ઘરે જઈને ચા પાણી પી લઈએ. ચાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 4:30 જેવો ને આપણે ચા પાણી પી છીએ અને હવે જો હે ને થોડું થોડું રાંધવાની શરૂઆત કરી છે. તો જો માં હે ને અહીંયા લાડવા કરે છે, ચોખાનો લોટ ને બીજું કહેવાય શેણાનો લોટ અને ઘઉંનો લોટ જાડું ભડકું એના લાડવા કરે છે. એમાં 3 ભાઈના ને આપણે જો અહીંયા સેવડો કરવો છે. તો હાલો હે ને કરવા માંડી. તેલ થઈ ગયું છે તો કરી અને લોહીમાં નાખતા હોય. હા, હાલો ભાઈ, ટાઈમ 6:30 જેવું થઈ ગયું છે ને જો મેં જેવડો કરી લીધો છે. એમાં ફેરવવાના હતા એ બધું ફેરવી લીધું. તૈયાર ચવાણું આવે એમાં દાળ ને વટાણા અને ગાંઠિયા બધું મિક્સ આવે એ 2-3 કોથળી નાખી ને એકતા જો આપણે રાખી દીધી છે. ને ચોખા પવાઈ નથી નાખ્યા, ચોખાના કામ સાબુદાણાના એ નહોતા નાખતા. તો બધું મિક્સ કરી ફેરવી અને ફરી દીધી કોથળી. અને અહીંયા આપણે કરી લીધા છે લાડવા 3 ભાઈના. પહેલી વાર મેં ચાહણી ઉતારી છે, કેવું થયું હોય ખબર નહીં. તો જે પંખો હાલે છે ફરી જાય ને તો પછી લાડવા વારી લઈ ને બિન વાહિંદા કરવા ગઈ છે. અને આપણે જો થમ્સઅપ પી લીધી છે ને માં જાય છે ભીંડી દવા. અને હવે છે ને વાહિંદા બેગ થોડા કહી છે તો જસના નાખી દે ને હું જો આ લાડવા કરતી હતી ને સાહણી ઉતારી મેં ને ચેવડો થઈ ગયો હે. હવે કાલ ગાંઠિયા કરશું ને હવે કંઈક રાંધ્યું એટલે ભાણા હોય તો જો ભાણામાં લોકના પડ્યા એમાં તો આપણે હે ને ભાણા કરી નાખી ને પછી ચા પાણી પીવું. બાપા દૂધ દેવા જાય પહેલાં પછી ચા કરી નાખ્યું પી લેવું. માં દોઈએ બિન કરીએ વાહિના અને આપણે કરી લઈએ ભાણા. તો આજ જો એટલું કર્યું હોય ચેવડો લાડવા ને હવે કાલ પાસે કંઈક કરશું. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 7:30 ને આપણે છે ને દૂધ દેવા જવું છે. તો કે 4 ગાડી સટાણીઓમાં ઓલી બાજુ 4 ગાડી સટાણી અને પછી આવી ગયો ગારો. તો હવે છે ને આપણે જવું છે દૂધ દેવા. પછી આવીને વેલેરા આવી પાછા આમ જઈને આમ આવી. હાલો દૂધ દઈ આવી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું થયું છે. 8:30 વાગશે હજી ને આપણે જો બીજું બધું કામ થઈ ગયું છે ને હવે હે ને અહીંયા હું ચિપ્સ કરું છું. બપોરે એકટાણું કર્યું હતું ને અટાણે ફરાર કરવાનું છે. તો જો આપણે આ ચિપ્સ બનાવી છે. આ એક ઘણું હે તરાઈ છે ને આ એટલી બની ગઈ છે. તો એક તરાઈ જાય ને પછી આપણે હે ને ચટણી મીઠું નાખી ના મીઠું તો બાફા મેં નાખી દીધું હતું. ચટણી અને સહેજ લીંબુ નાખી અને પછી હે ને બાપા અને ભાઈ બે ફુવારા ફેરવા ગયા. માં સિરિયલ જોઈ લીંબુનું કામ કરતી હતી થોડી વાર. નવા તરાઈ ગઈ ને તો ચટણી લીંબુ નાખી લઈ ને આવી જાય બાપાને તો પછી હે ને વ્યારું કરી લઈ. તો હવે આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં આવજો. જય શ્રી કૃષ્ણ.